નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સર્વે ગુરુજનોના ચરણોમાં વંદન. જ્ઞાન પીપાસુ ભક્તોના હૃદય કમળમાં બિરાજમાન પ્રભુના ચરણોમાં વંદન. આપ સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન સત્ર અધ્યાય 10 વિભૂતિ યોગ. ભગવાન અર્જુનને આ 10મા અધ્યાયમાં પોતાની દિવ્ય વિભૂતિઓનું જ્ઞાન પીરસી રહ્યા છે અને અર્જુનના માધ્યમથી આપણને સૌને આ દિવ્ય લાભ મળી રહ્યો છે. શ્લોક નંબર 23માં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષ રક્ષસામ વસુનામ પાવકશ્ચાસ્મિ મેરુ શિખરિણામ અહમ. 11 રુદ્રોમાં શંકર હું છું, યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું, 8 વસુઓમાં અગ્નિ હું છું અને શિખરબંધ પર્વતોમાં મેરુ પર્વત એ હું છું. રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ એટલે 11 રુદ્ર છે. એ 11 રુદ્રોમાં શંકર એ મારી વિભૂતિ છે એમ ભગવાન કહે છે. આદિત્યોમાં વિષ્ણુ અને રુદ્રોમાં શંકર પ્રભુની જ વિભૂતિ છે. અહીં વૈષ્ણવ શૈવના જે ઝઘડાઓ છે એનો છેદ ઉડી જાય. ખરેખર વિષ્ણુ અને શિવ એનું ઐકાત્મ્યમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયોઃ. ભગવાન નારાયણ અને શિવજી બેનું એકાત્મપણું શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. તો પછી ઝઘડા શાના? આત્મ કલ્યાણ કરવાની ભાવના રાખો. બાકી બધા ઝઘડાઓમાં મનને વિક્ષિપ્ત મત કરો. ભગવાન એમ કહે છે કે શ્રી વિષ્ણુ અને રુદ્ર બંને મારી વિભૂતિ છે, તો મને ને તમને શું વાંધો હોઈ શકે? તમારે ઝઘડા કરવા છે કે આત્મકલ્યાણ જોઈએ છે? માટે બધા ઝઘડોથી ઉપર ઉઠી અને ભગવાને જે દિવ્ય જ્ઞાન આપ્યું છે એ દિવ્ય જ્ઞાનને આપણે માનીએ. શમ એટલે સુખ, કલ્યાણ. કલ્યાણ કરનાર તે શંકર. આપણને શંકર એટલે વિનાશ કરનાર એમ જ ખબર છે. કારણ કે શંકર ભગવાનના ખાતામાં પ્રકૃતિનો લય કરવાનું કામ આવ્યું છે એ આપણે જાણીએ છીએ. પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે એકાત્મ્યમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો. એક આ વાત કહી છે ને બીજું વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામ કહી. વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી આખો વિષ્ણુ ભગવાન શિવ ભગવાનનો પરિવાર આવી ગયો. એને ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ્યપણે માનવાની વાત કરી. મૂળ પરમ તત્વ એક જ છે. જુદી જુદી ભૂમિકામાં તેના જુદા જુદા નામ અને જુદા જુદા રૂપ છે. એક જ વ્યક્તિ પતિ તરીકે પ્રેમાળ હોય,
પિતા તરીકે જરા કડક હોય અને ઓફિસર તરીકે એકદમ શિસ્તપ્રિય હોય. શંકર આ પરમ તત્વનું જ રૂપ છે. ભગવાન કહે છે આ શંકર એ મારી વિભૂતિ છે. સ્વામિનારાયણ ભગવાને કાળુપુરની અંદર નરનારાયણ દેવની બાજુમાં જ શિવલિંગની સ્થાપના કરી, તો જુનાગઢની અંદર મૂર્તિમાન સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. માટે વિષ્ણુ ભગવાન, શિવ ભગવાન બધા કલ્યાણકારી દેવતાઓ છે. આગળ ભગવાન કહેતા કે છે વિદ્વેષો યક્ષ રાક્ષસામ. યક્ષ અને રાક્ષસની અંદર વિતેશ એટલે કુબેર. યક્ષ અને રાક્ષસોના અધિપતિ આ કુબેર છે. એ ધનાધ્યક્ષ છે. બધા જ યક્ષ રાક્ષસોમાં કુબેર ભગવાનની વિભૂતિ છે. કુબેર આમ તો જોવા જઈએ તો રાવણના મોટા ભાઈ થતા હતા. રાવણ અને કુબેર બંને એક જ મા બાપના દીકરા હતા. આપણે એ અગાઉ પણ સાંભળી ગયા છીએ કે રાક્ષસ એટલે લાંબા દાંત, કાળો, જાડો, માથે શિંગડા, આવું બધું નહીં. આ તો બધા ફિલ્મી દ્રશ્યોની વાત છે. ફિલ્મોએ આપણા મગજની અંદર આવા બધા રાક્ષસોની એક છાપ ઊભી કરી છે. આવા કોઈ રાક્ષસો નથી હોતા, પરંતુ રાક્ષસો એક એવી માન્યતા છે, એની એવી માન્યતા હોય છે કે હું જ મારું રક્ષણ કરીશ, હું જ એક જ છું, બીજો કોઈ નથી. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. જ્યારે આ દેહ ભસ્મ થઈ જાય છે તે પાછું કોણ આવે છે? એ દેહને જ હું માનનારા રાક્ષસોની આ એક માન્યતા છે. એ લોકો એવું માને છે કે ઈશ્વરોહમ અહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. હું જ ઈશ્વર, હું જ ભોગ ભોગવનારો, હું જ સિદ્ધ અને હું જ બળવાન અને હું જ સુખી, આવું માનનાર આ રાક્ષસી વૃત્તિ. યક્ષ રાક્ષસોમાંથી જેઓ બહુ મહાન છે, જેઓ વિકસતા ક્રમના છે, અને તેઓ દેવલોકમાં ગયા અને ત્યાં જઈને નાણામંત્રી બન્યા. પ્રધાનમંત્રી ઇન્દ્ર અને નાણામંત્રી કુબેર. યક્ષ જે છે ને એ ઉપદ્રવી નથી, રાક્ષસો ઉપદ્રવી છે. યક્ષો યજ્ઞીય કાર્ય કરનારા છે, રાક્ષસો તામસી પ્રકૃતિના છે. યક્ષો ખરેખર તો ઉપદેવ છે. આ યક્ષ અને રાક્ષસોમાં કુબેર ભગવાન કહે છે કે આ કુબેર મારી વિભૂતિ. કુબેર યક્ષનો રાજા છે. તેમણે 10,000 વર્ષ તપ કર્યું અને એ તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેને લંકાનું રાજ્ય આપ્યું હતું અને પુષ્પ વિમાન પણ બ્રહ્માજીએ જ એમને આપ્યું હતું. પરંતુ કુબેરના પિતાએ લંકાનું જે રાજ્ય છે રાવણને અપાવ્યું. તેથી તે અલકાપુરીમાં જઈને રહ્યા. જ્યારે રાવણોએ દેવતાઓ ઉપર ચડાઈ કરી, જુલમ કરવા માંડ્યો, ત્યારે કુબેરે એને ઠપકો આપ્યો. તેથી રાવણે તેનું પુષ્પક વિમાન પણ લઈ લીધું. અલકાપુરીમાંથી પણ કુબેરજીને કાઢી મૂક્યા અને એમને ત્યાંથી ભાગવું પડ્યું. કુબેરની ક્યાંય મૂર્તિ નથી, તેની ક્યાંય પૂજા થતી નથી. પણ કુબેર જે છે એ દેવતાઓના ખજાનથી છે. વસુનામ પાવકશ્ચાસ્મિ. ભગવાન કહે છે વસુ એટલે અગ્નિ. વસુની સંખ્યા 8 છે. આપણને તો એક જ અગ્નિની ખબર છે, જે રસોડામાં આપણે રાંધીએ છીએ અગ્નિ પ્રગટાવીને, કે જે ક્યાંય બીજે ક્યાંય આપણે અગ્નિ પ્રગટાવતા હોઈએ, જે સળગે છે તે અગ્નિ છે એવું આપણે માનીએ છીએ. પરંતુ અગ્નિના જુદા જુદા પ્રકારો છે. 8 અગ્નિના સ્વરૂપ કહેવામાં આવ્યા છે. ભગવાન કહે છે તેમાં પાવક હું છું. પાવક એટલે જે પવિત્ર કરે તે. આપણે ત્યાં અગ્નિની સાક્ષીએ સંબંધો થતા હતા. હવે આ રિવાજ લગ્નમાં જ ટક્યો છે. બાકી મૈત્રી પણ અગ્નિની સાક્ષીએ જ થતી. અગ્નિની સાક્ષીએ જ સંબંધો થતા. અને જે અગ્નિની સાક્ષીએ સંબંધો થયા હોય કદી તોડાય નહીં, આવી માન્યતા હતી. પ્રભુની સાક્ષી આપેલા વચનોનો ભંગ થાય નહીં. સંકલ્પો પણ અગ્નિની સમક્ષ લેવાના હોય. આપણી સંસ્કૃતિમાં પ્રત્યેક દૈવી કામોમાં અગ્નિ રાખવામાં આવતો હતો, પરંતુ કાળ ક્રમે બધું બદલાઈ ગયું છે. હવે રસોડામાં અગ્નિ સીમિત
નષ્ટ થઈ ગયો છે અને લગ્ન પ્રસંગમાં અગ્નિ પ્રગટાવે છે અને કોઈ ધાર્મિક અનુષ્ઠાનો થતા હોય અને ત્યાં યજ્ઞ કરતા હોય એમાં જ રહ્યા છે. આ બધું જગત પરિવર્તનશીલ છે, પરિવર્તન થયા જ કરે છે. ભગવાન કહે છે કે અગ્નિમાં હું પાવક. મેરુ શિખરિણામહમ, પર્વતોમાં મેરુ ભગવાનની વિભૂતિ છે. દેવો અને દાનવો દ્વારા જે સમુદ્ર મંથન થયું ત્યારે મેરુ પર્વત વલોણા તરીકે ત્યાં ઉભો કરવામાં આવ્યો. ઇન્દ્રનું સ્વર્ગ આ મેરુ પર્વત પર આવેલું છે. એમ મનાય છે કે જૂના ગ્રંથોમાં મેરુ પર્વતનું તપોભૂમિ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ મેરુ પર્વત ઊંચામાં ઊંચો પર્વત. પ્રભુ કહે છે કે શિખરોમાં મેરુ પર્વત હું ઇન્દ્ર છું, કુબેર છું, પાવક અગ્નિ હું મેરુ. સઘળું નિર્માણ પ્રભુનું આ કરદપ છે અનેરું. આ મેરુ પર્વતના જેવી ઊંચાઈ આપણા જીવનમાં હોવી જોઈએ, વિશાળતા હોવી જોઈએ. આગળ ભગવાન 24મા શ્લોકમાં કહે પુરોદશામ ચ મુખ્યમ મામ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ સેનાની નામ અહમ સ્કંદઃ સરસામસ્મિ સાગરઃ. હે પાર્થ, પુરોહિતોમાં દેવતાઓના પુરોહિત બૃહસ્પતિ તું મને જાણ. સેનાપતિઓમાં કાર્તિક સ્વામી હું છું અને જળાશયોમાં સાગર હું છું. પુરોધ એટલે પુરોહિત. પુરોહિત વિશેની આપણી સમજણ બહુ નિમ્ન છે. આપણે પુરોહિત કોને માનીએ કે કર્મકાંડ કરનારો બ્રાહ્મણ હોય કેમ સમજીએ છીએ? જેની લાંબી ચોટલી હોય, કપાળે ત્રિપુંડ કરેલું હોય, ધોતી પહેરેલી હોય. પુરોહિત કહેતા આપણી સમક્ષ આવા બ્રાહ્મણનું સ્વરૂપ દેખાઈ આવશે, તરી આવશે. કથા પૂજા કરનારો બ્રાહ્મણ, આટલું જ આપણે સમજી શકીએ છીએ. પરંતુ વૈદિક કાળમાં પુરોહિતનો અધિકાર બહુ મોટો હતો. તેનું સ્થાન મંત્રીઓમાં ગણાતું હતું. રાજ પુરોહિતની વાતો બધાના માટે આદેશ ગણાતી. જેના કુળ અને શીલ અત્યંત ઉદાત્ત હોય, જેમણે ષડંગ, વેદ, દંડનીતિ વગેરેનો અભ્યાસ કરેલો હોય તે પુરોહિત ગણાતા. રાજાના રાજ્યાભિષેક સમયે તેઓ ધર્મદંડ લઈને ત્યાં ઉભા રહેતા અને બોલતા કે ધર્મદંડ્યોસી. એટલે રાજા પણ ધર્મદંડથી દંડનીય છે. તે ધર્મશાસ્ત્ર અને રાજનીતિમાં આ પુરોહિત નિપુણ હોય. બૃહસ્પતિ નામના એક મહાન ઋષિ થઈ ગયા. ઋગ્વેદના 11 સૂક્તોમાં તેની સ્તુતિ પણ કરેલ છે અને એમાં કહ્યું છે કે તેના હાથમાં ધનુષ બાણ અને સોનાનો પરશુ રહે છે અને એ બૃહસ્પતિ દેવતાઓના પુરોહિત છે. તેમણે સ્મૃતિ ગ્રંથ પણ રચેલ છે અને બૃહસ્પતિ સ્મૃતિ કહે છે. નીતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, રાજ ધર્મશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર આ 4 વિષય પર તેમનું પ્રભાવી લખાણ પણ છે. આજે ભારતના બંધારણમાં ન્યાયતંત્રના જે 2 ભાગ છે, એક તો દીવાની એટલે કે સિવિલ અને બીજો ફોજદારી એટલે ક્રિમિનલ. આ 2 વિભાગો રાખવાનું કારણ અને દ્રષ્ટિ બૃહસ્પતિએ પોતાની સ્મૃતિમાં સમજાવેલ છે. આ તેમની માનવ જાતને બહુ મોટી દેણ છે, એ ભેટ છે. દેવાચાર્ય બૃહસ્પતિનું જીવન ઈશનિષ્ઠાથી ભરપૂર છે. દેવતાઓ અને અસુરોની લડાઈમાં એકવાર અસુરોનો વિજય થયો. આપણને એમ વિચાર આવશે કે અસુરોનો વિજય કેવી રીતે થાય? જેનું તપ વધુ હોય એનો વિજય થાય, જે પ્રભાવી વધુ એનો વિજય થાય, જે જાગૃત વધુ તેનો વિજય થાય, જે પરાક્રમી વધુ તેનો વિજય થાય. હંમેશા દેવતાઓનો જ વિજય થાય, દેવતાઓ જ જીતે એવો કોઈ નિયમ નથી. દેવતાઓ પણ જો આળસમાં આવી, પ્રમાદમાં આવી, વિષય ભોગમાં ડૂબ્યા રહે તો તેમની પણ હાર થાય એવું જ બનેલું. દેવતાઓ હાર્યા છે એટલા માટે દેવતાઓએ કારણો શોધવા માટે મીટિંગ કરી
અને બધાએ ભેગા થઈને એક નિષ્કર્ષ નીકાળ્યો કે દૈત્યાચાર્ય જે શુક્રાચાર્ય છે એમની પાસે સંજીવની વિદ્યા છે, અને જ્યાં સુધી આપણે એ સંજીવની વિદ્યા શીખીશું નહીં ત્યાં સુધી આપણને યશ મળવો અસંભવ છે, આપણો વિજય થવો અસંભવ છે. પરંતુ ત્યાં શીખવા જાય કોણ? કોઈ પણ દેવતા, કોઈ પણ વ્યક્તિ પોતાના દીકરાને મોકલવા તૈયાર નથી. સંસ્કૃતિ ડૂબવાના આ જ કારણો છે. મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, આ બધા પાકવા જોઈએ. બધા એવું ઈચ્છે કે આવા મનુષ્યો, મહાન વ્યક્તિઓ પાકવા જોઈએ, અભિમન્યુ પાકવો જોઈએ, પરંતુ મારે ઘરે નહીં, બીજાને ઘેર. બધા શંકા કુશંકા કરે છે કે જો શુક્રાચાર્યને ત્યાં દીકરો મોકલીએ અને ત્યાં રહીને અમારા દીકરા આસુરી થઈ જાય તો? કોઈને પોતાના લોહી, પોતાના સંસ્કાર પર વિશ્વાસ નથી. કેવળ બૃહસ્પતિ હિંમત વાળા નીકળ્યા. તેમણે કહ્યું મારા દીકરાને હું મોકલીશ. દેવોનો વિજય થાય, સંસ્કૃતિ ટકે, તે માટે પોતાનો દીકરો આપી દેનાર ભગવાનની વિભૂતિ ન ગણાય તો બીજો કોણ ગણાય? જેમણે દેવતાઓને માટે અને સંસ્કૃતિને માટે પોતાનો દીકરો સમર્પિત કરી દીધો. આ બૃહસ્પતિ એ કોઈ ગોર નથી, પોથી પંડિત પણ નથી. બૃહસ્પતિ એક મહાન શક્તિ છે. દીકરો સોંપી દેવો, અસુરીને વચ્ચે દીકરાને મોકલી દેવો, આ કોઈ જેવી તેવી વાત નથી. બૃહસ્પતિ એ મારી વિભૂતિ છે એમ પ્રભુ કહે છે. સેનાનીના મહમ સ્કંદ. સ્કંદ એટલે કાર્તિકેયજી. કાર્તિક સ્વામી શંકર પાર્વતીના સંતાન. કાર્તિક સ્વામી દેવતાઓના સેનાપતિ છે. કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યો છે. આસુરી વૃત્તિને ખતમ કાર્તિક સ્વામીએ કરી છે. શંકર એટલે કલ્યાણ અને પાર્વતી એટલે પર્વતની દીકરી, એટલે કે સ્થિરતા. જેનું જીવન કલ્યાણ અને સ્થિરતામય છે એવા કાર્તિકેય એ પ્રભુની વિભૂતિ ગણ્યા છે. સરસા મસ્મિ સાગર. સર એટલે જળાશય. ભગવાન કહે છે કે જળાશયોમાં હું સાગર છું. ખરેખર તો જળ એ પ્રભુ જ છે, પરંતુ સાગર એ વિભૂતિ છે. પ્રભુ આ દર્શાવીને પોતાનું વ્યાપકત્વ દર્શાવે છે, પોતાને થોડા ખુલ્લા કરે છે. ખરેખર જોવા જઈએ તો સમુદ્રને અને ગંગાજળને શું સંબંધ છે? ગામના તળાવને, નહેરને, કુવાને સમુદ્ર સાથે આમ જોઈએ તો કોઈ દેખીતો સંબંધ નથી. બધા સ્વતંત્ર છે પોતપોતાની રીતે, પરંતુ એ પણ સત્ય છે કે જો સાગર ના હોય તો આ બધા ક્યારના સુકાઈ જાય. સાગર પોતાના પાણીનું બાષ્પીભવન કરી વાદળોના સ્વરૂપમાં જળને પરિવર્તિત કરે છે અને હળવેકથી, પ્રેમથી સમગ્ર સૃષ્ટિને પાણી પાછું મોકલે છે વરસાદ સ્વરૂપે. અને એ પાછું કેવું? સમુદ્રમાંથી ખારું ઉઠાવી અને આપણને આપે છે એ મીઠું અમૃત જેવું હોય. આ જે હિમશિલાઓ દેખાય છે, ગ્લેશિયર દેખાય છે, ભરપૂર નદીઓ વગેરે જે કંઈ પણ દેખાય છે તેની પાછળ સમુદ્ર કારણભૂત છે. એવી જ રીતે માનવ સ્વતંત્ર દેખાય છે, તેની પાછળ પ્રભુ છે. મનુષ્યની લાલીમાં ભરપૂર જવાની, કુશાગ્ર બુદ્ધિ, અપ્રતિમ કૌશલ્ય, આ બધાની પાછળ કોઈ શક્તિ હોય તો એ ભગવાનની શક્તિ છે. વિભૂતિ દર્શન કરતા કરતા આપણી સૌની આ દ્રષ્ટિ કેળવાતી જવી જોઈએ કે મારી અંદર જે કોઈ શક્તિ છે, તાકાત છે, એ બધું ઈશ્વર દત્ત છે. આ જો વિચાર, આ જો સમજ કેળવાઈ જાય તો પછી દુઃખ જીવનમાં ક્યાંય ટકી નહીં શકે. બૃહસ્પતિ, કાર્તિકેય, સાગર સમ જીવન કરીએ, પ્રભુનું કામ કરી નિષ્ઠાથી
પ્રભુ વિભૂતિ બનીએ. 25મા શ્લોકમાં ભગવાન કહે છે, મહર્ષિનામ ભૃગુરહમ ગિરામસ્મેકમક્ષરમ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલય. સિદ્ધ મહર્ષિઓમાં ભૃગુ હું છું. વાણીમાં એકાક્ષર અર્થાત ઓમકાર હું છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. અને અચળ વસ્તુમાં હિમાલય હું છું. મહર્ષિનામ ભૃગુરહમ, મહર્ષિમાં હું ભૃગુ છું. પ્રભુએ અગાઉના શ્લોકોમાં મહર્ષિઓને વાત કરી ત્યારે આપણે મહર્ષિ વિશેનું ચિંતન કરેલ. ભૃગુ એટલે ભાર્ગવ બ્રાહ્મણોના મૂળ પુરુષ, વૃદ્ધ મનુના 10 માનસ પુત્ર મહિલા 1 માનસ પુત્ર એટલે ભૃગુ. ભૃગુ એટલે અગ્નિનો અવાજ. અગ્નિ જ્યારે આમ પ્રગટ થતો હોય ને જ્વાળાઓ મોટી મોટી થતી હોય ત્યારે એમાંથી ભૂગ ભૂગ એવો અવાજ આવતો હોય છે. એ અવાજની સાથે ઉત્પન્ન થવાથી તેનું નામ ભૃગુ પડ્યું એમ પણ કહેવાય છે. સૌ ઋષિઓએ ભેગા મળીને બ્રહ્મા વિષ્ણુ મહેશની પરીક્ષા લેવાનું નક્કી કર્યું ત્યારે આ કાર્ય કરે કોણ? આવું જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે આ ભૃગુને યાદ કરવામાં આવ્યા છે અને આ જવાબદારી ભૃગુ ઋષિને સોંપવામાં આવી અને એમણે સારી રીતે નિભાવી પણ છે. આ કથા પણ બહુ રસપ્રદ શાસ્ત્રમાં કહેલી. આ ભૃગુ ઋષિએ વસાવેલું નગર તે ભૃગુકુચ કહેવામાં આવે છે, અત્યારનું ભરૂચ. જે વખતે નર્મદા કાંઠાની આસપાસ ચારે બાજુ જંગલો હતા, ત્યાં કોઈ જવાની હિંમત ન કરી શકતે, તે વખતે આ સાહસિક તપસ્વી ઋષિ ભૃગુ એ ત્યાં ગયા અને સમુદ્ર સંગમ આગળ એક ટેકરી પર રહ્યા. ત્યાર પછી યોગ્ય લાગવાથી યોગ્ય સમયે પોતાના શિષ્યોના કુટુંબો વગેરે 18,000 માણસો સાથે ભૃગુ ઋષિ વનમાં આવ્યા. નંદન સંવત્સરની મહાસુદ 5મે નર્મદાના કિનારા પર કુર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને તેમણે મોટું નગર વસાવ્યું. આ નગર સ્થાપના કુર્મની પીઠ ઉપર હોવાથી એને ભૃગુકૃચ્છના નામથી ઓળખવામાં આવ્યું. મહર્ષિ ભૃગુ અથર્વવેદના કેટલાક સૂક્તોના કર્તા પણ છે. જ્યોતિષના ફલાદેશને લગતો ગ્રંથ તેમણે રચ્યો છે. તે ભૃગુ સંહિતા નામે ઓળખાય છે. તેમણે દક્ષના યજ્ઞમાં ઋત્વિજનું કામ પણ કર્યું હતું. તેમણે ફેલાવેલ મત આથર્વણ કહેવાય છે. ભૃગુએ આકાશ માર્ગે ઝડપથી જઈ શકાય તે માટે વિમાનો પર નિર્માણ કર્યા હતા. એવા તેજસ્વી ભૃગુ મુનિ જે છે એ પ્રભુની વિભૂતિ છે. પ્રભુની વિભૂતિ જે હોય એ કોઈ સામાન્ય તો હોય નહીં, વિશેષ શક્તિ જ હોય. ગિરામસ્મેકમક્ષરમ, ગિરા એટલે વાણી. આ વાણીમાં એકમ અક્ષરમ હું છું. વાણીમાં ઓમ એક અક્ષર છે, તે ભગવાનની વિભૂતિ છે. ઓમ વેદનો પહેલો અને પવિત્ર ઉચ્ચાર છે. ઓમ વ્યાપક શુદ્ધ ઈશ તત્વનું પ્રતીક છે. જેમ શાલિગ્રામ વિષ્ણુનું પ્રતીક અને શિવલિંગ શિવનું પ્રતીક, તેમ ઓમકાર પરબ્રહ્મનું પ્રતીક છે. તેથી જે અધિકારી હોય તે જ ઓમકારનો જપ કરી શકે છે. જેને વિષયોથી વૈરાગ્ય થયો હોય તે જ ઓમકારનો જપનો અધિકારી છે. વાણીમાં ઓમ એ પ્રભુની વિભૂતિ. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, પ્રભુ કહે છે કે યજ્ઞમાં જપ યજ્ઞ એ મારી વિભૂતિ છે. ઉપાસનાના 5 ઉપાંગ છે: જપ, હોમ, તર્પણ, માર્જન, બ્રહ્મભોજન અને બ્રહ્મભોજન. આ 5. જપ એટલે કે એક અક્ષર, શબ્દ કે મંત્રનું વગર સમજે વગર વિચારે રટણ કરવું એમ નહીં. જપ એટલે તપ જપ તદર્થ ભાવનમ. જપ કરીએ તે સમજી વિચારીને કરવાનો છે, તો તેની સાચી અસર થાય છે. જપ કોઈ ફળ મેળવવા માટે નહીં, નિષ્કામ ભાવે જપ થવો જોઈએ. ફળ તો મળવાનું જ છે. યજ્ઞ તો ઘણા પ્રકારના હોય છે અને મોટા ભાગના યજ્ઞો કરવા માટે પૈસા અને માણસોના મોટા સમૂહની આવશ્યકતા હોય છે. ઘણું બધું ધન એની અંદર લાગે છે. પરંતુ જપ યજ્ઞમાં આવા કોઈ બાહરી સાધનોની જરૂર નથી. જીવ
અને જગદીશ એની એકતા એ જપ દ્વારા થાય છે. જપ અણસમજણથી પણ જો કરીએ તો પણ એના પરિણામ તો મળે જ છે. ધારો કે આપણને જેનો અર્થ ખબર નથી એવું કોઈ અંગ્રેજી વાક્ય આપણે બોલીએ, એ અંગ્રેજીમાં એનો અર્થ ક્યાંક ગાળ પણ થતો હોય અને સામેવાળો વ્યક્તિ એ સમજતો હોય તો આપણને માર પણ પડે, અને જો એ શબ્દ સારો હોય તો લાભ પણ થાય. પ્રભુની સ્મૃતિ સાથે જપ થાય તે સર્વશ્રેષ્ઠ જપ યજ્ઞ છે. સ્થાવરાણામ, ભગવાન કે છે સ્થાવરાણામ હિમાલય. અહીં સ્થાવર એટલે અચળ પર્વત, પહાડો. એમાં જે હિમાલય છે એ ભગવાનની વિભૂતિ છે. સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો હિમાલય એટલે ભારતની ઉત્તર દિશા તરફ આવેલ દુનિયામાં મોટામાં મોટી પર્વતમાળા. આ પર્વત અફઘાનિસ્તાનથી બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર સુધી લગભગ 1600 માઇલ લાંબો અને 200 માઇલ પહોળો છે. તેની સરેરાશ એવરેજ ઊંચાઈ 18,000 થી લઈને 20,000 ફૂટ છે અને તેમાંના 70 શિખરો તો 24,000 ફૂટ કરતા પણ વધારે ઊંચા છે. તેનું સૌથી ઊંચામાં ઊંચું શિખર ગૌરી શંકર શિખર 29,141 ફૂટ જેટલું ઊંચું છે. એ શિખરનું મૂળ નામ ગૌરી શંકર શિખર છે, પરંતુ માપણીદાર જનરલ સર જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી તેનું નામ માઉન્ટ એવરેસ્ટ પડ્યું. કેવું ગજબ કહેવાય. એને માપ્યું એટલે શું શિખર એના નામનું થઈ ગયું? અંગ્રેજોની આ કેવી નીતિ! અને આપણે તેમના ગુલામો. એવરેસ્ટ નામની બૂમો મારીએ છીએ અને એવરેસ્ટ સર કર્યું એવો કંઈ આપણે આમ બહુ મોટો પેલું કર્યું હોય એવા ગૌરવ લઈએ છીએ. એનું મૂળ નામ તો ગૌરી શંકર શિખર છે. હિમાલય બહુ પુરાણી આદિ પર્વતમાળા છે. આ તો ભૌતિક હિમાલયની વાત થઈ. કાકા સાહેબ કાલેરકર લખે છે કે હિમાલય આર્યોનું આદ્ય સ્થાન હતું. તપસ્વીઓની તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું સ્થાન, થાક્યા પાક્યા લોકોનો વિસામો, નિરાશી લોકોનું સાંત્વન, ધર્મનું પિયર, મુમુક્ષુઓની અંતિમ દિશા, સાધકોનો આધાર, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી આ હિમાલય છે. હિમાલયનું દર્શન કરીએ તો પણ આપણને પ્રેરણા મળે. ચારધામની યાત્રાએ જઈએ ત્યારે આખી હિમાલય પર્વતમાળામાં ફરતા હોઈએ છીએ ત્યારે કેવી આમ દિવ્ય અનુભૂતિ હોય છે. ત્યારે આપણને એમાંથી પ્રેરણા મળવી જોઈએ કે જીવનમાં આવી અચળતા, કેવો હિમાલય અચળ છે, એવી અચળતા જીવનમાં હોવી જોઈએ. જીવનમાં આવો વિસ્તાર હિમાલય જેવો બહોળો વિસ્તાર, શુભ્રતા એટલે કે શુદ્ધતા, નીરવતા, આવી શાંતિ ઓર સૌમ્યતા હોવી જોઈએ. આ આપણને એમાંથી પ્રેરણા મળે છે. આ બધા ગુણો આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. હિમાલય આધ્યાત્મિકતાનું પ્રતીક છે. તમામ લોકો કહે છે કે હિમાલય નો મેન લેન્ડ છે, તેથી તેમને માટે તે અનુપયોગી છે. પરંતુ તેનાથી થોડું આગળ વિચારીએ તો કે હા, હિમાલય નો મેન લેન્ડ જરૂર છે, કારણ કે એ દેવતાઓની ભૂમિ છે, દેવદૂતોની ભૂમિ છે, તપસ્વીઓની ભૂમિ છે. હિમાલય પ્રભુની વિભૂતિ છે, એમ પ્રભુ સ્વયં પોતાના મુખે કહી રહ્યા છે. મહર્ષિઓમાં ભૃગુ અને વાણીમાં હું ઓમકાર, યજ્ઞોમાં જપ યજ્ઞ અને હું હિમાલય સાકાર. આજે ભગવાનની વિભૂતિઓ છે. એ તમામ વિભૂતિઓમાંથી આપણને કંઈક ને કંઈક જીવનમાં ઉતારવા જેવું, જીવનને સારું બનાવી શકે એવું જ્ઞાન અવશ્ય મળે જ છે. બસ એક દ્રષ્ટિ જોઈએ. એ દ્રષ્ટિ આ જ્ઞાન સત્ર દ્વારા આપણે કેળવીએ અને આજના જ્ઞાન સત્રને અહીં વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ સહજાનંદ સ્વામી મહારાજની